નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું મુખ્ય સમાચાર। ભરૂચ નજીક હાઈવે પર નિર્માણ પામેલ દેશના સૌથી લાંબા કેબલ સ્ટેડ બ્રિજના એક્સક્લુઝિવ ડ્રોન વિઝ્યુઅલ તારીખ 7 માર્ચના રોજ બ્રિજને પીએમ મોદીના હસ્તે ખુલ્લો મુકાશે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરૂચ દ્વારા રેલી અને ધરણા પ્રદર્શનો યોજાયા। કેરળમાં હિન્દુ સંગઠનોના કાર્યકરોની થઈ રહેલ હત્યાનો વિરોધ। કેરળના કમ્યુનિસ્ટો પર કડક કાર્યવાહીની કેન્દ્ર સરકાર પાસે માંગ। અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામે દિવેલીના બી ખાઈ લેતા 15 થી વધુ બાળકોની તબિયત લથડી। તમામ બાળકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા। ભરૂચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ। મક્તમપુર વિસ્તારમાંથી સઘન સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ કરાવાયો। ભરૂચમાં આંગણવાડી વર્કરોનું વિરોધ પ્રદર્શન યથાવત। તાલુકા પંચાયત કચેરી ખાતે કર્યો હલ્લાબોલ। પગાર વધારો સહિતની માંગ ન સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી। વાગરાના ઝુલવા ગામે સાવકી માતાનું નિર્દયી કૃત્ય। 3 પુત્રીને ઢોરમાર મારતા સારવાર અર્થે ખસેડાઈ। ઝઘડિયા પંથકની સગીરાને ₹1.5 લાખમાં લગ્નની લાલચે વેચી દેવાનો મામલો। ઉમ્મલ્લા પોલીસે લગ્નનો સોદો કરનાર સહિત 5 આરોપીની ધરપકડ કરી। ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 પર નિર્માણ પામેલ દેશના સૌથી લાંબા કેબલ સ્ટેડ બ્રિજના એક્ઝિક્યુટિવ ડ્રોન વિઝ્યુઅલ નિહાળો। सिंधु सुस्खलत रंग भंग रंजितम विशस्सु पाप जात जात कारिवारि संयुतम। सिंधु सुस्खलत रंग भंग रंजितम विशस्सु पाप जात जात कारिवारि संयुतम। कृतांत दूत काल भूत भीतिहारि वर्मदे त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे। त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे। त्वदम्बुलीन दीनमीन दिव्य संप्रदायकं कलोमलोग भारहारि सर्वतीर्थनायकं। त्वदम्बुलीन दीनमीन दिव्य संप्रदायकं कलोमलोग भारहारि सर्वतीर्थनायकं। सुमस्य कच्छ चक्र चक्र चक्रवाक शर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे। त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे। नमामि देवी नर्मदे। नमामि देवी नर्मदे। नमामि देवी नर्मदे। કેરળમાં હિન્દુ સંગઠનોના કાર્યકરોની થઈ રહેલ હત્યાના વિરોધમાં ભરૂચ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ધરણા પ્રદર્શનો યોજાયા। કેરળમાં કમ્યુનિસ્ટો દ્વારા હિન્દુ સંગઠનો આરએસએસના કાર્યકરોને નિશાન બનાવી તેઓની સરેઆમ હત્યા કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે ભરૂચ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આજ રોજ વિરોધ પ્રદર્શન યોજાયું, જે અંતર્ગત શક્તિનાથ સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી અને કલેક્ટર કચેરીના પરિસરમાં ધરણા પ્રદર્શનો યોજાયા। આ કાર્યક્રમમાં આરએસએસના આગેવાનો, ભાજપના આગેવાનો તેમજ વિવિધ સમાજના સભ્યો જોડાયા હતા। આરએસએસના આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું, જેમાં જણાવ્યા અનુસાર કેરળમાં અત્યાર સુધી 250 થી વધુ કાર્યકરોની હત્યા થઈ છે। આમ છતાં કેરળ સરકાર દ્વારા કોઈ પણ પગલાં ભરાયા નથી, ત્યારે કેરળના કમ્યુનિસ્ટો પર કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। આ પાર્ટી સામે કોઈ અવાજ ના ઉઠાવે, હિન્દુત્વવાદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભારતીય જનતા પાર્ટી, ભારતીય મજદૂર સંઘ આ બધા જે કામ કરે છે એમનામાં એવો ડર ઊભો થાય અને આ રાજ્યમાં અરાજકતા આજે ઉત્પન્ન થઈ ગઈ છે, હત્યારાઓનું રાજ્ય થઈ ગયું હોય એવો આજે વિચાર ચાલી રહ્યો છે। ત્યારે આજે નાગરિક સમિતિ દરેક જિલ્લાઓમાં જાગૃત નાગરિક સમિતિ દ્વારા માનનીય કલેક્ટરશ્રીને તેમજ માનનીય રાષ્ટ્રપતિશ્રીને આવેદન આપી આપણે આનો વિરોધ કરીએ છીએ અને આવી હત્યાઓ જલ્દમાં જલ્દ તરત જ રોકવામાં આવે એવો આપણે પ્રસ્તાવ રજૂ કરી માનનીય કલેક્ટરશ્રીને આપીએ છીએ। ભરૂચ તાલુકા પંચાયત કચેરી ખાતે આંગણવાડી વર્કરોએ હલ્લાબોલ કર્યું હતું। ભરૂચ આંગણવાડી સંગઠનના નેજા હેઠળ આંગણવાડી વર્કરો પગાર વધારા સહિતની માંગ સાથે છેલ્લા ઘણા સમયથી હડતાલ પર ઉતરી છે। ગુજરાતના બજેટમાં સરકારે કરેલ 15% વધારો અમાન્ય રાખી ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે આજ રોજ આંગણવાડી વર્કરોએ તાલુકા પંચાયત કચેરી પર હલ્લાબોલ કર્યું હતું અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા।
આંગણવાડી બહેનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી તેઓની માંગ ન સંતોષાય ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે. તેઓએ આક્ષેપ કર્યા હતા કે તેઓ પર હડતાલ પાછી ખેંચી લેવા ઉપરી અધિકારીઓ તરફથી દબાણ પણ કરવામાં આવી રહ્યું છે. જે અમે આંગણવાડી વર્કર બહેનો અહીંયા તાલુકા પંચાયતમાં હડતાલ પર ઉતર્યા છે કારણ કે અમારા પ્રશ્નો હલ થયા નથી. અમારી ઉપર ઉપરી અધિકારી તરફથી પ્રેશર આપવામાં આવે છે કે તમે આંગણવાડી કેન્દ્ર પર હાજર થઈ જાઓ, પરંતુ જ્યાં સુધી અમારા પ્રશ્નો હલ નહીં થાય ત્યાં સુધી અમે કોઈ હાજર થઈશું નહીં. આજે અમે બધા અમારી માંગના માટે અમે અહીંયા ભેગા થયા છે. અમે બધા ભેગા થયા છે અહીંયા અમે ધરણા જેવી રીતના અમે બેઠેલા છે, પણ અમને ઉપલા અધિકારી પરથી એટલી બધી ટોર્ચર આવી છે કે શરીફાબેનને અહીંયા છૂટા કરવામાં આવે છે. જો અમારી ઉપર આ ટોર્ચર ના કરવાનું દૂર કરો, કેમ કે અમે અમારી માંગ પર બરાબર છે. આજે અમને આંગણવાડી વર્કરને 4750 રૂપિયા પગાર આપે છે. 4700 પગાર 50 રૂપિયાની અંદર એક મહિનો કેવી રીતના આવી મોંઘવારીથી નીકળે? અહીંયા અમને એવા મેસેજ મળેલા છે કે શરીફાબેનને છૂટા કરવામાં આવવાના છે, તો શરીફાબેનને છૂટા કરે અથવા બીજી કોઈ પણ બહેનોને જો છૂટા કરે તો અમે બધી બહેનો છૂટા થવા માટે તૈયાર છે. હમ સબ એક હૈ, હમ સબ સાથ હૈ. ભરૂચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 7મી માર્ચના રોજ કેબલ સ્ટેટ બ્રિજના ઉદ્ઘાટન અર્થે ભરૂચ આવી રહ્યા છે, ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા આજથી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવાયો છે. શહેરના મક્તમપુર વિસ્તાર સ્થિત સિદ્ધિવિનાયક મંદિર નજીકથી સાફ સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ આરવી પટેલ, મુખ્ય અધિકારી સંજય સોની તેમજ સ્થાનિક નગરસેવકો જોડાયા હતા. આ સ્વચ્છતા ઝુંબેશ તારીખ 7મી માર્ચ સુધી ચાલશે. ઝઘડિયાના પંથકની સગીરાના લગ્નના ₹1.5 લાખમાં સોદો કરનાર 5 આરોપીની ઉમલ્લા પોલીસે ધરપકડ કરી છે. ઝઘડિયા પંથકમાં રહેતી 17 વર્ષીય સગીરાના લગ્નનો ₹1.5 લાખમાં સોદો કરાયા હોવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. 17 વર્ષીય સગીરાના અરવિંદ પદ્માની નામના વ્યક્તિ સાથે લગ્ન કરાવી દઈ ₹1.5 લાખ લઈ લેવાયા હતા. આ અંગે સગીરાના પરિવારજનોએ ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે આ ગુનામાં ચેતન વસાવા, શાંતિલાલ વસાવા, રણજીત વસાવા, આશા વસાવાને લગ્ન કરનાર અરવિંદની ધરપકડ કરી છે. આ કામે ફરિયાદીશ્રીના દીકરીનાઓનું લલચાવી, ફૂસલાવી, પ્રલોભન આપી બળજબરીથી લગ્ન કરવાના ઈરાદે ભગાડી જવા બદલ 5 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ, જે પૈકી 5 આરોપીઓમાં ચેતનભાઈ જયંતિભાઈ વસાવા, શાંતિલાલ માધવભાઈ વસાવા, રણજીતભાઈ વૈશાખભાઈ વસાવા, આશાબેન રણજીતભાઈ વસાવા તથા અરવિંદભાઈ પદ્માની નાઓની ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓને નામદાર કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવનાર છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકો નોંધે. તારીખ 2 માર્ચના રોજ 22 kV સિવિલ લાઇન ફીડર પર અગત્યનું કામ કરવાનું હોવાથી સવારના 8 કલાકથી સાંજના 6 કલાક સુધી 22 kV સિવિલ લાઇન ફીડર પરના વિસ્તારો જેવા કે માતરિયા તળાવ વોટર વર્ક્સ, આશુતોષ સોસાયટી, વેદાંત સોસાયટી, અબુંદાનગર, નંદાની પાર્ક, પુષ્પદન સોસાયટી, દેવભૂમિ સોસાયટી, ભારતી રો હાઉસ, ભારતીનગર સોસાયટી, નેશનલ સોસાયટી, ખુશ્બુ પાર્ક, યોગી ટાઉનશીપ, અંબિકાનગર, ત્રિમૂર્તિ હોલ, નારાયણનગર 1, 2, 3, 4 અને 5, શંભુ ડેરી તેમજ તેની આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો મળી શકશે નહીં, જેની વીજ ગ્રાહકોએ નોંધ લેવી. તારીખ 2 માર્ચના રોજ માતરિયા ઇન્ટેક વેલ ઉપર દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી અપાતો વીજ પુરવઠો સવારના 8 થી સાંજના 6 કલાક સુધી બંધ રાખવામાં આવનાર હોવાથી સાંજના સમયે નગરપાલિકા તરફથી અપાતો પાણી પુરવઠો મળી શકશે નહીં, જેની જાહેર જનતાએ નોંધ લેવી. સુપ્રસિદ્ધ હાસ્ય લેખક તારક મહેતાનું આજ રોજ 88 વર્ષની વયે નિધન થયું. ગુજરાતના જાણીતા હાસ્ય લેખક તારક મહેતાનું અમદાવાદ ખાતે તેઓના નિવાસસ્થાને લાંબી માંદગી બાદ નિધન થતાં તેમના પરિવાર સહિત ચાહક વર્ગમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. તારક મહેતાની કોલમ દુનિયાના ઊંધા ચશ્માથી તેઓ ખૂબ જ લોકપ્રિય બન્યા હતા, તેમજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિક પણ તેઓની કોલમ દુનિયાના ઊંધા ચશ્મા પરથી જ બનાવવામાં આવી છે. આ ટીવી સિરિયલ બાદ તારક મહેતા દેશભરમાં વધુ જાણીતા બન્યા હતા. અત્યાર સુધીમાં તારક મહેતાના 80 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. જાણવા મળ્યા મુજબ તારક મહેતા છેલ્લા ઘણા સમયથી બીમારીમાં સપડાયા હતા અને લાંબી માંદગી બાદ તેઓને પોતાના નિવાસસ્થાને જ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓના નિધનના પગલે પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે તેઓના ચાહક વર્ગમાં પણ ગમગીની છવાઈ જવા પામી છે. પરિવારજનોએ તેઓના દેહનું દાન કરવાનો નિર્ણય લીધો છે. તારક મહેતાના નિધનના પગલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના
આગેવાનોએ તેઓને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. ચેનલ નર્મદા પરિવાર પણ તારક મહેતાને હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવે છે. ભરૂચના ઝુલવા ગામે સાવકી માતાએ 3 પુત્રીઓને માર મારતા સારવાર અર્થે ખસેડવામાં આવી. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના ઝોલવા ગામમાં રહેતા યોગેશભાઈ દેવજીભાઈ પરમારને અગાઉની પત્નીની 3 બાળકી છે. જેઓએ બાળકીઓને માતાનું સુખ મળે તે માટે કૈલાશબહેન પરમાર સાથે 4 વર્ષ પૂર્વે લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. પરંતુ કૈલાશબહેન પરમાર અવારનવાર બાળકીઓને ત્રાસ આપતી હોવાની કેફિયત બાળકીઓએ વર્ણવી હતી. ગત રોજ અગમ્ય કારણોસર કૈલાશબહેને આવેશમાં આવી જઈ 3 બાળકીઓને ઘરમાં પૂરી દઈ ઢોરમાર મારતા તેઓ શરીરે ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બનાવ અંગે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. અમે સવારમાં સૂતા હતા ત્યારે મોડા ઉઠ્યા તો દરવાજો ના ખોલ્યો. પછી મારા મમ્મી આવ્યા અને રાઇફલની હોટીથી મારવા માંડ્યા હતા. અને પછી બાબરા જાલીને બીટમાં અઠાવ્યા હતા. 2 કલાક માર્યા હતા. આજ રોજ ભરૂચ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવો ઝુંબેશનો પ્રારંભ કરાયો. ભરૂચ શહેરના જાહેર માર્ગો પર ગેરકાયદેસર લારી ગલ્લા અને મંજૂરી વિના સાઇનબોર્ડ સહિત રસ્તા પર રેતી કપચી ઈંટો ઠાલવવાના કારણે દબાણ થતું હોવાના પ્રશ્નને ધ્યાનમાં રાખી આજ રોજ પાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે સ્ટેશનથી જાડેશ્વર સુધીના ગેરકાયદેસર દબાણો દૂર કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દબાણ દૂર કરવાની કામગીરી 15 માર્ચ સુધી ચાલશે અને શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરવામાં આવશે. ભરૂચ નગરપાલિકાના જાહેર માર્ગો પર લારીઓના દબાણ, નગરપાલિકાના સર્કલ, સ્ટ્રીટ લાઇટના થાંભલા પર મંજૂરી વિના જે એડ એજન્સીઓ દ્વારા બોર્ડ લગાવી દેવામાં આવે છે તે દૂર કરવા તથા રસ્તાની બાજુમાં ઈંટો અને કપચી રેતીનો વેપાર કરતા ઈસમો દ્વારા ઈંટો રેતી કપચી નગરપાલિકાની મંજૂરી વગર ઠાલવવાના કારણે નગરના મુખ્ય રાજમાર્ગો પર દબાણ થયા હોવાનો ઘણા સમયથી પ્રશ્ન ચર્ચાતો હતો. નગરપાલિકા દ્વારા આયોજન કરી અને 15 માર્ચ સુધીનો એક પ્રોગ્રામ તૈયાર કરેલો છે. આજે કસકથી મક્તમપુરવાળા રોડ ઉપર દબાણની કામગીરી ચાલુ છે. સતત 15મી તારીખ સુધી જ્યારે પોલીસ બંદોબસ્ત મળશે ત્યારે નગરપાલિકા દ્વારા આ કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે અને મુખ્ય રસ્તા પરના તમામ દબાણ હટાવી દેવામાં આવશે. આજ રોજ આરએસ દલાલ શાળામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો. નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત આરએસ દલાલ શાળાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી નૈશદ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા હતા. આ કાર્યક્રમમાં આવનાર બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી બોર્ડના વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં સામાજિક કાર્યકર ધનજી પરમાર, નર્મદા એજ્યુકેશન ટ્રસ્ટના કરજીન પટેલ, રમેશ ગાંધી, નારાયણ વિદ્યા વિહારના મહેશ ઠાકર, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, મોટિવેટર દિનેશ સેવક તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. આપણે એમ લાગે કે બહુ વધારે ટકા નહીં આવે તો તેલ લેવાય કે ટકા આપણે પાસ પણ થવા માટે પ્રયત્ન કરવાનો, કારણ કે એક તબક્કો આપણો આ છે, એક સ્ટેજ છે અને પછી આગળ જવાનું. પરીક્ષા પહેલા કોઈ પણ પ્રકારનો ઉજાગરા કરવા નહીં, મોડી રાત સુધી વાંચવા માટે પણ જાગવું નહીં, કારણ કે તમારે તમારા આરોગ્યને સાચવવાનું છે. ભરૂચ શહેરની પ્રોગ્રેસિવ શાળા ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો. ભરૂચ શહેરની આશ્રય સોસાયટી સ્થિત પ્રોગ્રેસિવ શાળાના પંટાંગણમાં ઇનામ વિતરણ અને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ થકી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના વિદાય સમારોહ અન્વયે બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત કરવા માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી અભયસિંહ રાઠોડ, સામાજિક કાર્યકર્તા ધનજીભાઈ પરમાર, ધર્મેશ પરમાર અને ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર અને આમંત્રિતો તેમજ વાલીઓ તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અનેક પ્રકારના કાર્યો કરીને પણ એ તપશ્ચર્યા સિદ્ધ કરવાની હોય છે. બાપુ, આપનો સ્ટાફ કઠિનાઈઓ વચ્ચે પણ આ તપશ્ચર્યાના માર્ગ ઉપર સિદ્ધિ તરફ જઈ રહ્યા છો. અમે તો મા નર્મદા માતાને એટલી જ પ્રાર્થના કરશું કે
તમારા સાનિધ્યમાં, તમારા પડછાયામાં, તમારા પ્રેમની સરવણીની વચ્ચે જેમને જે પણ કંઈ આચમન કરવા મળે અને બધા ખૂબ ખૂબ ધન્યતા સાથે આગળ સફળ થાય આવા ઇનામો મેળવતા રહે. ભરૂચ તાલુકાના આછોદ ગામમાં અનિયમિત એસટી બસ આવતી હોવાના મુદ્દે ભરૂચ એસટી ડેપો ખાતે રજૂઆત કરાઈ. આજ રોજ આછોદ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનોએ ભરૂચ એસટી બસ ડેપો ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર છેલ્લા 15 દિવસથી ભરૂચ તાલુકાના આછોદ ગામમાં એસટી બસ અનિયમિત આવવાને પગલે ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. નોકરિયાતો, વિદ્યાર્થીઓ, વેપારીઓને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચે લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતના પગલાં નહીં ભરવામાં આવતા તારીખ 16મી માર્ચના રોજ ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે એસટી વિભાગ યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. નામ પટેલ અસ્મા બાનુ છે. હું આમોદ ગામમાં રહું છું અને ત્યાં બસનો ઘણો જ પ્રોબ્લેમ છે, જેના કારણે અમે અહીંયા અરજી આપવા આવેલા છે અને વાત કરવા માટે આવેલા છે. અહીંયાથી અમને રિસ્પોન્સ આપે તો છે, પણ પછી પાછળથી એનો કોઈ નિકાલ લાવવામાં આવતો નથી. અમને બસની બહુ જ પ્રોબ્લેમ થાય છે. બસ કોઈ પણ રેગ્યુલર આવતી નથી. તો આ એક આંદોલન ઘણું મોટું સ્વરૂપ લઈને વિદ્યાર્થીઓના માટે લડત ચલાવીશું. સરકારશ્રીના મેળાઓ, સરકારશ્રીના મહોત્સવો માટે આડેધડ બસો દોડાવતા આ તંત્રને અમે રજૂઆત કરેલી છે કે વિદ્યાર્થીઓનો મહોત્સવ અને વિદ્યાર્થીઓના સૌથી મોટો મહોત્સવ એટલે પરીક્ષા આવનારા છે ને ટાઈમના અંદર આવે છે, તો વિદ્યાર્થીઓના મહોત્સવ માટે સ્પેશિયલ બસો ફાળવી અને વિદ્યાર્થીઓને પડતી તકલીફો દૂર કરે અને આછોદથી લઈને આમોદથી લઈને ભરૂચ સુધી જેટલા પણ બસ સ્ટોપ આવે છે ત્યાં પ્રોપર બસ સુવિधा આપે. धर्म जिज्ञासु भाइयों और बहनों, मैं ये मानता हूँ कि जीवन की सफलता, समृद्धि और सुख शांति के लिए हर व्यक्ति को सबसे पहले आत्मगौरव, धर्म गौरव और राष्ट्र गौरव जगाना चाहिए. जिसके जीवन के अंदर धर्म गौरव, आत्मगौरव, राष्ट्र गौरव की भावना नहीं होती, वो सफलताएं संदिग्ध होती है. मात्र खाना पीना, अच्छा पहनना, अच्छा ओढ़ना, थोड़े पैसे कमा लेना, थोड़ी सुख सुविधाएं अर्जित कर लेना, यही जीवन की सफलता का मापदंड नहीं होना चाहिए. इंसान को अच्छाइयों के प्रति, संस्कारों के प्रति, अपनी संस्कृति की रक्षा के प्रति जागृत रहना चाहिए. चीन को देखो, इजराइल को देखो, अरब के देशों को देखो, जर्मनी और जापान को देखो, वे लोग अपनी संस्कृति के प्रति, अपने धर्म के प्रति, अपने संस्कारों के प्रति, अपनी परंपराओं के प्रति जागृत रहते हैं. हम भारतीय समाज के लोग धीरे धीरे सो रहे हैं. हमें दूसरों की बातें अच्छी लगती है लेकिन घर की बातें अच्छी नहीं लगती, और इसके लिए बहुत जरूरी है युवा वर्ग जगे, धर्म के प्रति, संस्कृति के प्रति, संस्कारों के प्रति उसके मन के अंदर अहो भावना आए, वो अच्छा काम करने के लिए आगे बढ़े, गलत बातों को अपने जीवन में न लाएं, संस्कारों के मार्ग पर चलें, व्यसनों से दूर रहें और इस प्रकार जीवन का कल्याण करें. तभी कहीं जाकर के वास्तविक सुख, वास्तविक समृद्धि और जीवन का विकास हो सकता है. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરૂચ દ્વારા રેલી અને ધરણા પ્રદર્શનો યોજાયા. કેરળમાં હિન્દુ સંગઠનોના કાર્યકરોની થઈ રહેલ હત્યાનો વિરોધ. કેરળના કમ્યુનિસ્ટો પર કડક કાર્યવાહીની કેન્દ્ર સરકાર પાસે માંગ. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામે દિવેલીના બી ખાઈ લેતા 15 થી વધુ બાળકોની તબિયત લથડી. તમામ બાળકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા. ભરૂચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ. મક્તમપુર વિસ્તારમાંથી સઘન સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ કરાવાયો. ભરૂચમાં આંગણવાડી વર્કરોનું વિરોધ પ્રદર્શન યથાવત. તાલુકા પંચાયત કચેરી ખાતે કર્યો હલ્લાબોલ. પગાર વધારો સહિતની માંગ ન સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી. વાગરાના ઝુલવા ગામે સાવકી માતાનું નિર્દયી કૃત્ય. 3 પુત્રીને ઢોરમાર મારતા સારવાર અર્થે ખસેડાઈ. ઝઘડિયા પંથકની સગીરાને રૂપિયા 1.5 લાખમાં લગ્નની લાલચે વેચી દેવાનો મામલો. ઉમ્મલ્લા પોલીસે લગ્નનો સોદો કરનાર સહિત 5 આરોપીની ધરપકડ કરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.